નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. હિમાલય પર દુકાનદારને એક માણસે કહ્યું, તમે ભગવાનમાં માનો છો, પણ જો ભગવાન હોય તો આટલી તકલીફમાં તમારી દુકાન હોય? ત્યારે તે દુકાનદારે એવો જવાબ આપ્યો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સૈનિકોની એક ટુકડીની લગભગ 3 મહિના માટે હિમાલયમાં નિમણૂક થઈ. એક ઓફિસર અને બાકી બધા સૈનિકો સાથે આ ટુકડીએ ધીમે ધીમે પર્વત ચડવાનું શરૂ કર્યું. પર્વત ચડી રહ્યા હતા ત્યારે ઓફિસરના મનમાં એક વિચાર આવ્યો કે જો અહીં કોઈની ચાની દુકાન મળી જાય તો કેવું સારું. પરંતુ આજુબાજુમાં કોઈ જ દુકાન કે ચા મળે તેવી સંભાવના હતી નહીં. ઘણા દૂર સુધી નજર કરી પરંતુ કંઈ જ દેખાઈ રહ્યું ન હતું. તેમ છતાં તેઓ ધીમે ધીમે આગળ વધતા જતા હતા. થોડા સમય પછી આગળ ચડ્યા ત્યારે દૂરથી એક દુકાન જેવું દેખાઈ રહ્યું હતું. લગભગ બધાને થયું કે જો આ દુકાન હશે અને ત્યાં મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ મળી રહે. એટલે ધીમે ધીમે બધા આગળ વધતા ગયા. પહેલી દુકાન નજીક આવી, પરંતુ શું? દુકાન પાસે જઈને જોયું તો દુકાન બંધ હતી. આજુબાજુમાં કોઈ જ વ્યક્તિ ત્યાં દેખાતી ન હતી. એટલે સૈનિકોએ ઓફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડી અને દુકાનની અંદર જઈએ. ચોરી કરવાનો ભાવ નથી, પરંતુ ચડવું મુશ્કેલ છે, માટે આ રીતની વાત કરી રહ્યા છે. ઓફિસર પણ વિધામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ન કરવું. ઘણા વિચાર્યા પછી તેને સમયની જરૂરિયાત સમજીને તાળું તોડી નાખ્યું. અંદર જઈને જોયું તો ચા બને તેમ હતી અને સાથે સાથે બિસ્કિટ પણ પડ્યા હતા. બધા લોકોએ ચા પીધી અને બિસ્કિટ પણ ખાધા. ઓફિસર મને ખૂબ જ દુઃખ થયું કે ભલે જરૂરિયાત હતી, પરંતુ એક રીતે તો આ ચોરી જ કહેવાય. એટલે ઓફિસરે ત્યાં ખાંડનો ડબ્બો પડ્યો હતો. તે ડબ્બા નીચે જઈને 2000 રૂપિયાની નોટ રાખી દીધી, જેથી દુકાનદારના પૈસા ચૂકવાઈ ગયા એમ માની લીધું અને તેને પૈસા ચૂકવવાનો સંતોષ મળી ગયો. આટલું કરીને તેઓ તો ફરી પાછું પર્વતારોહણ કરવા લાગ્યા અને પોતાની ટુકડીને જ્યાં ફરજ બજાવવાની હતી તે જગ્યા પર પહોંચી ગયા. લગભગ 3 મહિના પછી એ લોકોને સમાચાર મળ્યા કે તેની જગ્યાએ હવે એક નવી ટુકડી આવે છે. આથી એ લોકોને પાછા ફરવાનું છે. એ બધા લોકો ત્યાંથી પાછા ફરવા લાગ્યા અને પાછા ફરતા હતા ત્યારે તે લોકોએ ચડતી વખતે જે દુકાનમાંથી ચા પીધી હતી એ જ દુકાન જોઈ. સદભાગ્યે આ વખતે ચાની દુકાન ખુલ્લી હતી. આથી બધા લોકો ત્યાં ઊભા રહ્યા અને ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. ઓફિસરને થોડી અંતરમાં ખટકો રહી જ ગયો હતો કે અને પેલા પૈસા મળ્યા હશે કે નહીં, પરંતુ સીધું પૂછવાની જગ્યાએ તેને થોડો બીજો રસ્તો અપનાવ્યો. દુકાનમાં ભગવાનની છબીઓ જોઈ એટલે ઓફિસરે દુકાનમાં જઈને માલિક પાસે જઈ એને પૂછ્યું, તમે ભગવાનમાં માનો છો? માલિકે માથું ધોળાવીને હા પડી. એટલે ઓફિસરે કહ્યું, આટલી પહાડી ઉપર, આટલી અસહ્ય ઠંડીમાં અને આટલી બધી દૂર તમારી અહીં દુકાન છે. જો ભગવાન હોય તો આ બધું કઈ રીતે હોય? એટલે દુકાનદારે તરત જ જવાબ આપતા કહ્યું, અરે સાહેબ, આવું ન બોલશો. ભગવાન તો સાક્ષાત છે અને ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે. હા, પરંતુ એમના દર્શન કરવા માટે તમારી દ્રષ્ટિ જોઈએ. ઓફિસરે થોડા વાતમાં રસ લેતા પૂછ્યું, તો શાના આધારે આવું કહી રહ્યા છો? પછી દુકાનદારે તેની સાથે બનેલી આખી ઘટના વિસ્તારપૂર્વક જણાવી. તેણે ઓફિસરને કહ્યું, અંદાજે 3 મહિના પહેલાંની વાત હશે. સાહેબ, મારો એક દીકરો છે. તેને થોડી આતંકવાદીઓ સંબંધિત
માહિતી પોલીસને આપી હતી અને આતંકવાદીઓએ અને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ મારા દીકરાને ખૂબ જ ખરાબ રીતે માર્યો હતો. એ હાથે માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને ડૉક્ટરે દવાઓ ખૂબ જ મોટું લિસ્ટ આપી દીધું, પરંતુ મારી પાસે દવા લાવવા માટે એટલા બધા પૈસા હતા નહીં. એટલે મેં શાંત મન રાખીને ભગવાનને પ્રાર્થના કરી અને એટલું જ કહ્યું કે ભગવાન, આ સમયમાં આ સ્થિતિમાં મને સંભાળી લો. હું ખૂબ જ નિરાશ હતો કે ઘરે જઈને પત્નીને ક્યાં મોઢે કહીશ કે મારી પાસે પૈસા નથી. આથી હું મારી આ દુકાન પર આવ્યો અને દુઃખી થઈને બેઠો હતો. મનમાં ઘણા વિચાર એક પછી એક આવી રહ્યા હતા. શું કરવું તેની સમજ પડતી હતી નહીં. આખરે હતાશાપૂર્વક મેં જ્યારે માથું ટેબલ પર રાખ્યું ત્યારે મને ખબર પડી કે ખાંડના ડબ્બાની નીચે કંઈક પડ્યું છે. પૈસા જેવું દેખાતું હતું એટલે મેં તરત જ ડબ્બો સાઈડમાં કર્યો અને જોયું કે ત્યાં શું છે. તો ત્યાંથી મને 2000 રૂપિયાની નોટ મળી. સાહેબ, તમે જ કહો કે આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલા દૂર, અડધી રાત્રે જો ભગવાન મને 2000 રૂપિયા આપી શકે તો મારાથી એમના અસ્તિત્વને કઈ રીતે નકારી શકાય? તેઓ હર પળ અમારી સંભાળ લે છે, એમાં કઈ રીતે મારે શંકા કરી શકાય? આ ભલે કદાચ એક સ્ટોરી હશે, પરંતુ આમાંથી આપણને એટલું તો શીખવા મળે જ છે કે ભગવાનનો અને તેમના સમયનો ભરોસો રાખો. જીવનમાં ક્યારેય ઉતાવળ કે અધીરાઈ ન કરવી. જો મનમાં અપેક્ષા રાખશો કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે, અથવા આવું થાય તો જેમણે કૃપા કરી હશે તો જીવનમાં તમે આકુળ વ્યાકુળ થઈ જશો. સાહેબ, વિશ્વાસ રાખજો કે ભગવાન આપણા બધાની સંભાળ લઈ રહ્યા છે અને ગમે તેવો ખરાબ સમય આવે ભગવાન અટકવા નહીં દે, એટલો વિશ્વાસ રાખજો. આ સ્ટોરી તમને પસંદ આવી? તમારા સ્ટોરી ઉપર શું અભિપ્રાય છે તે કમેન્ટમાં અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.